નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે છે ને આપણા કેલેન્ડર પાછળ છુપાયેલા એક મજેદાર રહસ્યને ઉકેલવાના છીએ. ક્યારે એવું વિચાર્યું છે કે આ તારીખો અને દિવસોનું ગણિત આખરે ચાલે છે કેવી રીતે? તો ચાલો આજે એ જ ગૂંચ ઉકેલીએ. જુઓ, આ એક સવાલ તો લગભગ બધાના મનમાં આવ્યો જ હશે. દાખલા તરીકે, કોઈનો બર્થડે આ વર્ષે મંગળવારે આવ્યો તો આવતા વર્ષે એ સીધો બુધવારે જ કેમ આવે? બસ આ જ નાનકડું રહસ્ય છે જેની પાછળનું ગણિત આજે આપણે સમજવાના છીએ. તો ચાલો આ વાતને સમજવા માટે આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે વર્ષના બે મુખ્ય પ્રકાર કયા છે, કારણ કે આખું કેલેન્ડર બસ આના પર જ ટકેલું છે. હવે જુઓ, આપણી સામે બે પ્રકારના વર્ષ છે, સામાન્ય વર્ષ અને લીપ વર્ષ. દિવસોનો ફરક તો બધાને ખબર જ છે, 365 અને 366. પણ અસલ ખેલ એ નથી. ખરો ખેલ તો છે આ વધારાના દિવસોનો. સામાન્ય વર્ષમાં જુઓ, એક વધારાનો દિવસ છે અને લીપ વર્ષમાં 2. બસ આ જ આખી વાતની ચાવી છે. તો હવે સવાલ એ થાય કે આ વધારાનો દિવસ છે શું ભલા? આ એક એવો કન્સેપ્ટ છે જે કેલેન્ડરના મોટા ભાગના ગણિતને એકદમ સરળ બનાવી દે છે. ચાલો સમજીએ કે આ શું છે. આની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. તમે કોઈ પણ દિવસોનો ગાળો લો અને એમાંથી 7 દિવસના પૂરા અઠવાડિયા કાઢી નાખો. હવે છેલ્લે જે દિવસો વધે, જેનું આખું અઠવાડિયું ન બની શકે, બસ એ છે વધારાના દિવસો. સ્કૂલમાં આપણે જે શેષ કે રિમાઇન્ડર શીખતા હતા, બસ એ જ છે આ. અને આને ગણવાની રીત તો એનાથી પણ સહેલી છે. જુઓ, બસ 3 સ્ટેપ છે. પહેલાં તો કુલ દિવસો લઈ લો, પછી એને 7 વડે ભાગી નાખો અને છેલ્લે જે શેષ વધે, બસ એ જ તમારા વધારાના દિવસો. કેટલું સરળ છે નહીં? સારું, તો હવે જ્યારે આપણને આ ફોર્મ્યુલા ખબર પડી ગઈ છે, તો ચાલો આને દરેક મહિના પર લાગુ કરીને જોઈએ. આનાથી આપણી ગણતરીઓ માટે એક તૈયાર રેફરન્સ બની જશે. આ રહ્યું એ ટેબલ. અને સાચું કહું તો આ એકદમ ચીટ શીટ જેવું છે. અને ધ્યાનથી જુઓ, જાન્યુઆરીમાં 31 દિવસ છે, તો 7 વડે ભાગતા 3 શેષ વધે, એટલે કે 3 વધારાના દિવસો. એવી જ રીતે એપ્રિલમાં 30 દિવસ છે, તો 2 વધારાના દિવસો. આ યાદ રહી ગયું એટલે સમજો અડધું કામ પતી ગયું. ચાલો, હવે થિયરી બહુ થઈ. આ જે કંઈ પણ આપણે શીખ્યા એને હવે પ્રેક્ટિકલી વાપરીને જોઈએ. કેટલાક ક્લાસિક કેલેન્ડરના કોયડા ઉકેલીએ અને જોઈએ કે આ ટ્રીક કેટલી કામ લાગે છે. સૌથી પહેલો અને સૌથી કોમન સવાલ. માની લો કે એક સામાન્ય વર્ષ છે, લીપ યર નહીં, અને એની 1 જાન્યુઆરીએ સોમવાર છે. તો હવે સવાલ એ છે કે એ જ વર્ષની છેલ્લી તારીખે, એટલે કે 31મી ડિસેમ્બરે કયો વાર હશે? આનો જવાબ એક સિમ્પલ નિયમમાં છુપાયેલો છે. અને નિયમ આ રહ્યો: સામાન્ય વર્ષ જે વારે શરૂ થાય એ જ વારે પૂરું થાય છે. હવે આવું કેમ? કારણ કે યાદ છે, સામાન્ય વર્ષમાં કેટલા વધારાના દિવસ હોય છે? ફક્ત 1. 365 દિવસ, એટલે 52 આખા અઠવાડિયા અને ઉપર 1 દિવસ. આથી વર્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ એક જ હોય છે. તો બસ જવાબ મળી ગયો: સોમવાર. જો વર્ષ સોમવારથી શરૂ થયું હોય તો એ પૂરું પણ સોમવારે જ થશે. કોઈ લાંબી ગણતરી કરવાની જરૂર જ નથી. બસ આ એક નાનકડો નિયમ યાદ રાખો એટલે થયું. સરસ. હવે આમાં થોડો ટ્વિસ્ટ લાવીએ. શું થશે જો વર્ષ સામાન્ય નહીં પણ લીપ યર હોય, જેમ કે 2024? માની લો કે 1 જાન્યુઆરી 2024ના રોજ સોમવાર હતો, તો 31 ડિસેમ્બર 2024ના રોજ કયો વાર હશે? હવે અહીં પેલા 2 વધારાના દિવસોનો ખેલ આવશે. લીપ વર્ષ માટેનો નિયમ થોડો અલગ છે. લીપ વર્ષ જે વારે શરૂ થયું હોય તેના બરાબર પછીના વારે સમાપ્ત થાય છે. અને આનું કારણ પણ સીધું અને સિમ્પલ છે. કારણ કે લીપ વર્ષમાં 2 વધારાના દિવસો હોય છે. આ 2 દિવસો વર્ષના છેલ્લા દિવસને એક સ્ટેપ આગળ વધારી દે છે. તો ગણતરી એકદમ સહેલી છે. વર્ષ શરૂ થયું સોમવારે. નિયમ પ્રમાણે એના પછીના દિવસે એ પૂરું થશે. તો સોમવારમાં ફક્ત 1 દિવસ ઉમેરી દો અને જવાબ છે મંગળવાર. જોયું? કેટલું સરળ છે. ઓકે, વર્ષની વાત તો સમજાઈ ગઈ. હવે ચાલો એક મહિનાથી બીજા મહિના પર જઈએ. ધારો કે 1 માર્ચે શુક્રવાર છે, તો બરાબર 1 મહિના પછી, એટલે કે 1 એપ્રિલે કયો વાર હશે? આના માટે પણ આપણી પેલી વધારાના દિવસવાળી ટ્રીક જ કામમાં આવશે.
આનો જવાબ શોધવા માટે આપણે બસ એક જ વસ્તુ જાણવાની જરૂર છે. માર્ચ મહિનામાં કેટલા વધારાના દિવસો હોય છે? ચાલો પેલું ટેબલ યાદ કરીએ. માર્ચમાં 31 દિવસ હોય, એટલે કે 4 અઠવાડિયા અને 3 દિવસ. તો આપણો જાદુઈ આંકડો છે 3. હવે બસ આ 3 દિવસને શુક્રવારમાં ઉમેરી દો. શુક્રવાર પછી પહેલો દિવસ શનિવાર, બીજો દિવસ રવિવાર અને ત્રીજો દિવસ સોમવાર. તો જવાબ મળી ગયો. 1 એપ્રિલે સોમવાર હશે. તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એને એકદમ ટૂંકમાં સમજી લઈએ, જેથી ગણતરી એકદમ ફટાફટ કરી શકાય. આ અમુક કી પોઈન્ટ્સ છે જે હંમેશા કામ લાગશે. આ જો આ 4 આંકડા છે ને, એ કેલેન્ડરના ગણિતનો સૌથી મોટો શોર્ટકટ છે. 28 દિવસના મહિનામાં 0 વધારાના દિવસ, 29માં 1, 30માં 2 અને 31માં 3. બસ આ 0, 1, 2 અને 3 યાદ રાખી લો. મોટાભાગના સવાલોના જવાબ ચપટીમાં મળી જશે. તો હવે આપણને દિવસોના આગળ પાછળ થવા પાછળનું ગણિત તો સમજાઈ ગયું. પણ આ બધું વિચારતા એક બીજો મોટો સવાલ મનમાં નથી આવતો કે આ બધી ગણતરી 7 પર જ કેમ આધારિત છે? મતલબ અઠવાડિયામાં 7 જ દિવસ કેમ હોય છે? આ કોણે નક્કી કર્યું? વેલ, એની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છે, પણ એ વાત ફરી ક્યારેક.